મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. થોડા મિની વેકેશન પછી ફરી આપની સમક્ષ રજૂ કરીશું મારું એક કાવ્ય. અને આ કાવ્ય એક વયસ્ક સ્ત્રીની વાત છે. ઘણીવાર આપણો સમાજ બાળકીને ઘણું બધું કરતા રોકે છે. 4 લોકો શું કહેશે, પણ આ 4 લોકો ક્યાં છે અને કોણ છે એ આપણને ખબર નથી. પણ બીજા શું કહેશે એની ચિંતા સતત હોય છે. તો કાવ્યનું શીર્ષક છે તકાજો. ઉંમરનો તકાજો છે શાણપણમાં, ઉંમરનો તકાજો છે શાણપણમાં, પણ મનનો તકાજો છે ગાંડપણમાં, પણ મનનો તકાજો છે ગાંડપણમાં. ડહાપણની સીધી રેખા ચાલવામાં, ડહાપણની સીધી રેખા ચાલવામાં, મન ગૂંચવાય છે દુનિયા ભાળવામાં, મન ગૂંચવાય છે દુનિયા ભાળવામાં. નજરો આંબતી રહી ચાંદ પામવામાં, નજરો આંબતી રહી ચાંદ પામવામાં, વેત ઓછા પડ્યા સપના માપવામાં, વેત ઓછા પડ્યા સપના માપવામાં. ઢીંગલી સજાવી રમતા થઈ મોટી, ઢીંગલી સજાવી રમતા થઈ મોટી, જિંદગીની રમતમાં, જિંદગીની રમતમાં થઈ સાવ ખોટી, જિંદગીની રમતમાં થઈ સાવ ખોટી. વાઘા બધા ફગાવી લો, વાઘા બધા ફગાવી લો, જીવીને આજે, વાઘા બધા ફગાવી લઉં જીવીને આજે, મરી મરીને જીવવું સિદ્ધકાજે, મરી મરીને જીવવું સિદ્ધકાજે. બસ બની પંખીણી, બસ બની પંખીણી, ઉડું આંબવા ગગન આજે, બસ ઉડું આંબવા ગગન આજે. ઉંમરનો તકાજો છે શાણપણનો, પણ મનનો તકાજો છે ગાંડપણનો. મિત્રો, એક એવી અવસ્થા આવે છે સ્ત્રીના જીવનમાં જ્યારે બધા જ માટે બધું કરી છૂટ્યા પછી પોતાને માટે મી ટાઈમ ક્યારેય એને મળતો નથી હોતો. પણ એ સમય આપણે શોધી કાઢવાનો હોય છે. જે આપણી ઈચ્છા છે, જે ક્યારેય કદાચ પૂરી ન થઈ પણ હવે એ પૂરી કરવાનો સમય આવી ગયો છે. અને તમને તમારી રીતે જીવતા આવડવું જોઈએ, એ જ મારા આ કાવ્યનો મુખ્ય સંદેશો છે. મિત્રો, મારું આ કાવ્ય આ તકાજો જો આપ સૌને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો અને મિત્રોમાં એની ખાસ વહેંચણી કરજો. ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ વડોદરા. બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય બાય.